હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ, ઉત્તરાયણનો દિવસ છે. સવારમાં તમે બધા મિત્રો અને મારા ભાઈઓ, અમારું તાબુ છે એના પર અમે લોકો આવી ગયા છીએ. મિત્રો તમે જોઈ શકો છો કે આ બધા મારી જોડે છે અત્યારે. અને હાલ સવારમાં બધાને હેપી ઉત્તરાયણ. ખૂબ મોજ કરો અને સાવધાનીથી પતંગ ચગાવો. હું તમને બતાવીશ. તમે જોઈ શકો છો કે કેટલા બધા પતંગ ચગાવે મિત્રો કાશની અંદર. અને અમારા ઈકણ વડનગરની અંદર મ્યુઝિયમ જે બને છે, તમે અહીંયાથી જોઈ શકો છો કે મ્યુઝિયમ એકદમ મારા ઘરની નજીક બની રહ્યું છે. તમે જોજો 16 તારીખે આનું ઓપનિંગ છે. મ્યુઝિયમનો નજારો હું તમને અહીંયાથી બતાવું છું. એકદમ જબરજસ્ત આ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. એકદમ મારા ઘરની નજીક જ છે. તમે જોજો કે આ પતંગ ચગી રહ્યા છે. પહેલાં અમે એક પતંગ પકડવા જતા હતા. આ જે જગ્યા હતી ને એ જગ્યાએ તમે જોઈ શકો છો કે આ બધું વાતાવરણ અહીંયા કેવું લાગે છે મારા ધાબા ઉપર. ખૂબ જ મજા પડી જતી હોય ઉત્તરાયણના પતંગ ચગાવવાની. હવે એ ધાબા ઉપર આટલા જણા છીએ હાલ. મિત્રો 16 તારીખે આરે મ્યુઝિયમનું ઓપનિંગ છે. પથ્થરમાં કોતરણી કરી છે. ચાલો મિત્રો મળીએ આગળ. આપણે હાલે જવું છે કશિશને લઈ અને થોડી ખરીદી કરવા, ફુગ્ગા અને એવું બધું લેવા. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો ને બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. ચાલો મિત્રો મળીએ આપણે આગળ. તો મિત્રો હું અને કશિશ બંને નીકળી ગયા છે. આપણી ગાડી આવી જઈશે હવે. હા બાજુ બેટા કાકા ચલાવી લે. ઓ ગાડી કાકા ચલાવશે. લો તો ગાડી આપણી આવી જાય. જો પગમાં દોડી આવી જઈ કાઢ આચવીન નેકળી જઈ. બે જોડો. અત્યારે રૂમાલ લાવ્યા હતા મારો કચ્ચો કાકા જાડો વિપુલ કાકા હેડ આવતો તો ગાડીમાં આવી દો. તો આપણે ગાડીમાં બેસી જઈશું. હવે જઈશું કશિશ માટે ફુગ્ગા લેવા. લેટાળ તો કે રહેવાનું કાકા કે લેટ તો આવે, શરદી થાય. બીજું કોઈ નહીં હતું. આપણે 2 જણા જવા દે. ઓયથી જા દો. તો મિત્રો અમે ચાલ્યા છીએ હવે બજારમાં થોડી ખરીદી કરવા, બધું લેવા. વાંચાને તો મળી છે. તમને બતાવું હું તમને હવે શું લેવાના છે, શું કરવાના. તો મિત્રો અમે છીએ હાલ બજારની અંદર. અને બજારની અંદર અમે આવી જઈએ છીએ. ફુગ્ગા ઘણા બધા લઈ લીધા મિત્રો. ગાડી ભરી દેખી છે. ચલા લીધા 7-8 લીધા ફુગ્ગા. અને એક માછલી લીધી બેટા. માછલી લીધી ને તે તો કશિશ માટે આપણે માછલી લઈ લીધી છે. હજી ગુડ્ડો બાકી છે, એટલે કાવ્ય બાકી છે. પાછો એ ડફાકો હજી ઊભું રહે. પાછું એ લડવાનું થાય હજી. તો મિત્રો એ બધું લઈ લીધું. ચાલો મિત્રો મળીએ. મિતુલ શેઠ ભાઈ આવું એ બાજુ આવીએ. તો કચ્ચો કશિશ લાય છે. બોલો ને ઉડાડ દે. મૂકી દે. જે જાય છે મૂકી દે. એક દોયડી મૂક. જવા દે. બીજો છે. યો 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 હય હય કચ્ચો જતો રહ્યો લ્યા. હય 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 જા. તમે તો કશિશનો બંપોલો ઉડી ગયો. એને જાતે ઉડાવી મળ્યો ઓયથી. એ જાય શેઠ અંદર ગયો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો, બધાની ઉત્તરાયણ સારી રહેવે એવી અમે આશા કરીએ છીએ. તો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બંપોલો ઉડ્યો તે કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવો. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. દેખાય તો આમાં તો જોઈ રહ્યો. છેટલા જોતો દેખાય છે મોબાઈલમાં. કચ્ચા જલ્દી મોબાઈલમાં જો કે બેટા એ ના દેખાય તને. પપ્પા સેમસંગ અલ્ટ્રા S23 છે. એનું ઝૂમિંગ તો હવે નહીં દેખાતા મિત્રો. જો વિડીયો કેવો લાગે તે જણાવજો જરૂર.